બધાને નમસ્તે. હિન્દી ગુજરાતી સિલેક્ટ યોર લેંગ્વેજ. સિલેક્ટ બે લેંગ્વેજ સિલેક્ટ કરશો તો પ્રોબ્લેમ છે અહીંયા. તો ગઈ વખતે જે ચર્ચા કરી હતી એમાં શિક્ષાનો રોલ શું છે? વોટ ઇઝ પર્પઝ ઓફ એજ્યુકેશન? ક્યારે આપણે એજ્યુકેટ કર્યા કહેવાય? તો એની અંદર બે સ્ટેજ છે. એક છે એનો સ્કિલ પાર્ટ, એને બૂસ્ટ કરવાનો છે, અને તેની સાથે એનો સમજનો પાર્ટ સમજ સાથેની સ્કિલ જ હંમેશા કલ્યાણ સર્જી શકે. સમજ વગરની સ્કિલ વિનાશ પેદા કરે. તો સ્કિલ મેળવવી એ કોઈ મોટી ઘટના નથી. વિધાઉટ સમજ, અન્ડરસ્ટેન્ડિંગ વગર જ્યારે આપણી પાસે સ્કિલ આવે ત્યારે પરમાણુ બોમ્બ બને, ત્યારે મશીન ગન બને, ત્યારે જ મિસાઇલ બને. કારણ કે ઇતિહાસમાં આપણે એવું જ જોયું છે કે સતત આપણે પશુ યોનિમાં, જે પશુની અંદર અત્યારે અમારા સોસાયટીમાં એવી સમસ્યા છે કે કૂતરાઓ ખૂબ ઝઘડે છે. હવે હું ગમે તેટલો પ્રયત્ન કરું તો એમને સમજાવી શકું કે એમના માટે જેવી સેટરડેમાં એમ કહું કે ભાઈ આજે આવો તમે, કારણ કે એનો ધર્મ નથી. એનો ધર્મ અક્રૂર છે. એનો ધર્મ સર્વાઈવલ પૂરતો છે. એને એનું જીવન ટકાવી રાખવું છે ને એની વંશ પરંપરા આગળ વધારવી છે. એનાથી વધારે એનો કોઈ રોલ નથી. એટલે એનાથી વધારે તમે એની સાથે કામ નહીં કરી શકો, કારણ કે જ્ઞાન અવસ્થા નથી. તો સમજ વગર જે સ્કિલ આપવાનું કામ કરીએ છીએ એ બહુ મોટી ગેપ છે. એટલે આપણે માનવની વ્યાખ્યા ગઈ વખતે લખ્યા હતા, અને માનવની વ્યાખ્યામાં મને એક કોઈ ડિપાર્ટમેન્ટમાં કોઈ ટીચરે વાત કરી હતી કે ભાઈ મને હજી એ વ્યાખ્યા સમજમાં આવી નથી. તો આપણામાંથી કોઈ એક બોલી જશે કે માનવની વ્યાખ્યા શું કરી હતી આપણે? હા બોલો ને. માનવ મનાકાર કો સાકાર કરને વાલા, આ ગુજરાતીમાં હિન્દી ચાલે છે. મનાકાર કો સાકાર કરને વાલા व यानी कि एंड, मक्का मतलब एंड, वह मन स्वच्छता का आशावादी. आशावादी और उसको प्रमाणित करने वाला. આ ત્રણ વસ્તુમાંથી જેમ 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 આગળ વધે, આ ત્રણ વસ્તુ જેનામાં હોય એને તમે માનવ કહી શકો. એટલે આપણા બધામાં જનરલી જે આપણે સરાઉન્ડિંગ જોઈએ છે એમાં કયો પાર્ટ મિસિંગ લાગે છે? મનાકાર કો સાકાર કરને વાલા પાર્ટ મિસિંગ લાગે છે. આપણી વાત એટલે ઓવરઓલ માનવ જાતિની વાત કરું છું. મનાકારને સાકાર કરવાવાળો પાર્ટ ક્લિયર કર્યો છે આપણે મોટા ભાગનો?
આજે આપણે વાતચીત કરવા માટે ઈમેલ આવી ગયો, ક્યાંથી આવ્યો? આપણા મનમાં વિચાર આવે કે યાર હું અહીંયા બેઠો છું ને બધાને વાત કરવી છે મારે, કેવી રીતે કરું? મોબાઈલ આવી ગયો. પહેલાં તો માંડ ઋષિ મુનિઓ વખતમાં એવું કંઈક સાંભળ્યું હતું આપણે કે કોઈની પાસે ટેલિપેથીની વિદ્યા હોય, અહીંયા બેઠો બેઠો દૂર બીજાને વાત કરે, ત્યારે તો આપણને બહુ આશ્ચર્યચકિત લાગતું હતું. અત્યારે તો માણસ બેઠો બેઠો ગમે તે માણસ ગમે તેને વાત કરે. હવે તો એનાથી કંટાળ્યો છે કે આ ન આવે તો સારું. તો કહેવાનો મતલબ કે આપણે જેટલી કલ્પના કરીએ, પહેલાં તો ખાલી વિમાન રાવણ પાસે જ હતું, હવે લોકો પોતાના ઘરે રાખવા માંડ્યા છે. પેલા હેલિકોપ્ટર, હેલિપેડ બી પોતાના 25 માળની બિલ્ડિંગો એના ઉપર હેલિપેડ બનાવશે ભાઈ. મતલબ આપણા મનમાં જે કલ્પનાઓ આવી એને આપણે વાસ્તવિક બનાવી છે. પણ એ વાસ્તવિક બનાવવામાં આપણી કલ્પનાઓની પણ એક લિમિટ છે કે આપણે પ્રકૃતિની બહાર જઈને તો કદી કલ્પના નહીં કરી શકીએ. આપણે વિમાન બનાવ્યું તો બી કોઈ પક્ષીને ઉડતું જોઈને બનાવ્યું, કોઈને જોયો નહોતો ને બનાવ્યું એવું તો સંભવ જ નથી. એટલે જે કલ્પનાઓ કરી છે એ ક્યાંક જોઈ અને એને સાકાર કરી, પછી એની પાછળ લાગ્યો. તો કેટલી અદ્ભુત વસ્તુ છે. આ જે પાર્ટ જે છે એ જે પાર્ટ છે મારો સ્કિલ પાર્ટ છે. તો સ્કિલની બાબતમાં તો ખૂબ મેળવી લીધું છે એમ, કદાચ જરૂરિયાત કરતાં વધારે જ છે, ઓછું તો નથી જ. પણ એની સાથે સમજનો ભાગ ખાલી હતો એટલે આપણે એટલો બધો ઉપભોગ કરવા લાગ્યા, જેના કારણે અત્યારે પ્રકૃતિ સંસાધન જોખમમાં છે. આપણા જીવવા માટે જે જરૂરી સંસાધન છે એ ખતરામાં છે. જેવી રીતે મારે જીવવા માટે સ્વચ્છ હવા જોઈએ, અત્યારે પ્રોબ્લેમ. હમણાં જ મને દીપાએ કહ્યું કે અમે જ્યારે ત્યાંથી લોનાવાલાથી પછી અમારે પૂનાથી લેવાની હતી ટ્રેન, તો લોનાવાલામાં તો એટલી બધી ગ્રીનરી, અને સતીશભાઈ એવું પણ કહેતા હતા કે અહીંયા અસ્થમાને લઈને જે એક બીમારી ત્યારે અસાધ્ય રોગ હતો અંગ્રેજોના વખતમાં કંઈક, અને એને લગતા પ્લાન્ટેશન એટલા બધા એ લોકોએ કર્યા કે જ્યારે એમના અંગ્રેજોમાં કોઈ બીમાર હોય ને તો એને ત્યાં 1-2 મહિનો છુટ્ટી આપીને રહેવા મોકલે તો ત્યાંથી સ્વસ્થ થઈને આવે વિધાઉટ મેડિસિન. એટલું બધી ગ્રીનરી એમ. તમે ત્યાં એકલા નીકળો તો બીક લાગે. બીક કઈ સેન્સમાં કે મતલબ આજુબાજુ ગ્રીનરી જ ગ્રીનરી, અદ્ભુત તેમ. એટલે ત્યાં તો કેવી સરસ મજા હવા મળે. હવે ત્યાંથી અમે બસમાં ટ્રાવેલમાં બેઠા જેવા પૂનામાં એન્ટર થયા, શ્વાસ લેવાની તકલીફ કમ્પેર થઈ. ક્યારે થઈ કે જ્યારે 2 સિચ્યુએશનમાંથી પસાર થયા. એટલે ત્યાં રોજ રહેતા હોય ખબર ના પડે કે હા તો, પણ જે એક સ્વચ્છ હવા અને ભરપૂર ઓક્સિજન લઈને જ્યારે ઓક્સિજન ઓછો એવા એરિયામાં એન્ટર થયા એટલે ગભરામણ થાય ને એવી સ્થિતિ આવી. એટલે એર પ્યોરિફાયર ને આવું બધું અત્યારે મોટી મોટી મેટ્રો સિટીઓમાં ને એ બધામાં ચાલુ થઈ ગયેલા છે. પછી પાણી, જેટલા પણ કેમિકલ ફેક્ટરીઓ બનાવી બધાનું દૂષણ ત્યાં. પછી કેમિકલ ફેક્ટરીના આધારે જે પછી પાણી આપણે પીએ એટલે આપણને કેન્સર જેવા રોગ થાય. કેન્સર થવાના 1000 રસ્તા છે, પણ એમાંનો એક રસ્તો આ બી છે. અને એના ઉપર એક મૂવી પણ બની હતી, મેં જોઈ હતી કે એક સરસ મજાનો મૂવીમાં છે આપણા અરશદ વારસી વાળું, મને ખ્યાલ નથી ના એ નથી મૂવી છે આ અનુપમ ખેર, અને એની એક દીકરી હોય છે અને એથ્લેટિક હોય છે, રોજ સવારે દોડવા જતી હોય છે, અને બાજુમાં કેનલ હોય છે, અને કેનલની અંદર મોટો વેસ્ટ નંખાતો હોય છે, અને કંઈક એના કોઈ એવી રીતે પીવામાં કે એવી રીતે કંઈ આવે છે, અને તરત જ એ છોકરી ડેડ થાય છે. પછી એ પોસ્ટમોર્ટમ કરાવે છે. પોસ્ટમોર્ટમમાં એને ખબર પડે કે આ કોઈ કેમિકલ રિએક્શનના કારણે. પછી એને શોધ્યું કે આ કેમિકલ આ ફેક્ટરીના કારણે થાય છે, અને કેમિકલની ફેક્ટરીવાળો બહુ મોટો માણસ હોય છે, અને એનો પોલિટિકલ પાવરને ખૂબ હોય છે. એટલે પણ એને ખતમ કરવા માટે ખૂબ ફાઇટ આલે, છેલ્લે એ કેમિકલ ઇન્ડસ્ટ્રીને ધ્વસ્ત કરે છે, એમને હરાવે છે. અને આવી એક છે.
તો એમાં કેમિકલ ફેક્ટરીવાળાનો કોઈ વાંક ખરો નહીં. સ્કિલ પાર્ટ લઈ લીધો, સમજવાળો પાર્ટ ના લીધો, એટલે એને એવું કામ કર્યું. મેં એક વાર્તા સાંભળી હતી કે મહાભારતમાં જ્યારે પાંડવો જંગલમાં જાય છે અને ત્યારે યુધિષ્ઠિર બધાને એમ કહે છે કે તમે આપણે સાંજે જમવાનું બનાવવું છે તો તમે લાકડા કાપીને આવો. તો ભીમ કંઈક વધારે લાકડા લેતો આવે છે. જરૂરિયાત જે હતી એક દિવસની, બીજા દિવસે એ લોકો પાછું આગળ વિચરણ કરવાના હતા, આગળ જવાના હતા. એટલે ત્યાંથી તો કંઈ લાકડા ઉપાડીને તો જવાના નહોતા. એટલે જેટલી જરૂરિયાત હતી એક દિવસની, એની જગ્યાએ પેલું અઠવાડિયાનું લઈને આવે છે. યુધિષ્ઠિર તરત જ એને ઠપકો આપે છે કે આપણી આવશ્યકતા કરતાં વધારે તોડવાનો આપણને કોઈ અધિકાર નથી. તો મહાભારતને આવું બધું જ્યારે જોઈએ ને ત્યારે આ જોવાનું છે, નહીં કે પેલા બાણ લગાડ્યું ને એમાંથી 10 નીકળ્યા ને પેલાને મારી નાખ્યા. અને એવું જોઈએ ને એટલે પછી પબ્લિકને એવું ગમે એટલે પછી આયર્ન મેન નવો આવે, પછી નવો પેલો એક્શન મૂવીઓ આવે, બાહુબલી આવે. આ બ્રહ્માથી મુક્ત થવાની જરૂર છે. આ બધા જે બળના પ્રદર્શન છે ને, રૂપ, બલ, ધન, પદના પ્રદર્શન થાય છે અત્યારે. અને પ્રદર્શનમાં જ્યાં સુધીથી આપણે એનાથી પ્રભાવિત રહેશું ત્યાં સુધી સમાધાન નહીં આવે. તો પહેલાં તો મારો પ્રભાવ ખતમ થાય કેવી રીતે? કહેવાથી થાય ના, મારે અલ્ટિમેટ લાઈફ શું છે ને સમજવી પડશે. મને જીવન જ નહીં સમજમાં આવે તો હું પ્રભાવિત રહીશ. પ્રભાવિત જ્યારે જ્યારે આપણે કોઈનાથી થઈએ ને ત્યારે એક વસ્તુ વિચારવાની કે હું પ્રભાવિત થયો મતલબ હું બ્રહ્મા છું, મતલબ હું મૂર્છામાં છું, મતલબ હું બેભાન છું. તમે જ્યારે કોઈનાથી પ્રભાવિત થાઓ છો, જો પ્રભાવિત થવું અને કોઈની પાસેથી પ્રેરણા લેવી, આ બેમાં મોટો ફરક છે. પ્રભાવિત થવામાં તમે સામેવાળાથી ડિસ્કનેક્ટ થાઓ છો, પ્રેરણા લેવામાં તમે સામેવાળા સાથે કનેક્ટ થાઓ છો. પ્રભાવિત થવાનું આઉટકમ એવું આવે છે કે આપણે સામેવાળા વ્યક્તિની ઈર્ષ્યા કરીએ છીએ. પ્રેરિત થવાનો મતલબ એવો થાય છે કે સામેવાળા વ્યક્તિની હું નજીક આવું છું, ઈર્ષ્યા નથી થતી, મને પ્રેમ વધે છે એનાથી. ઘટના એક જ છે. તો જ્યારે મને મારા કલીગ કોઈ ટીચર છે, મારા ત્યાં 5 ટ્યુશન આવતા ને એના ત્યાં 10 જાય ને એને જોઈને મને ઈર્ષ્યા આવે. એક વિદ્યાર્થી છે એને અમુક 80% આવે ને 90%ના વિદ્યાર્થીને જોઈને ઈર્ષ્યા આવે, તો એ પ્રેરિત થઈ રહ્યો છે કે પ્રભાવિત થઈ રહ્યો છે? એ પ્રેરણા લઈ રહ્યો છે કે પ્રભાવિત થઈ રહ્યો છે? આના પર ધ્યાન જવું જોઈએ. ઘટના તો એ જ છે, ઘટનાને કેવી રીતે જોઈએ છીએ ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે જો એ પ્રભાવિત થશે મતલબ કે એ એનાથી પ્રભાવિત થયો મતલબ ઈર્ષ્યા કરશે ને કરશે. એનું નામ પ્રભાવિત થવું, એ જ કમ્પેરિઝન છે. તો હું દિવસમાં કેટલી વાર પ્રભાવિત થાઉં છું, કોને કોને જોઈને પ્રભાવિત થાઉં છું, એના પર મારું ધ્યાન જવું જોઈએ. તો જેમ જેમ ધ્યાન જશે ને પ્રભાવથી મુક્ત થશું ને તો પછી આપણું ધ્યાન પોતાના ઉપર જશે. આપણે અત્યારે મોટા ભાગે પ્રભાવમાં જીવતા હોઈએ. તો પ્રભાવમાં જીવવું છે કે સ્વભાવમાં, એ આપણે ડિસાઈડ કરવાનું છે. પ્રભાવમાં જીવીશું તો એના આઉટકમ્સ જે ફિક્સ છે એ જ આવવાના છે, તમારા કહેવાથી બદલાશે નહીં. પ્રભાવમાં જીવવાથી હું એમ માનું હું સુખી થઈ જઈશ તો એ સંભવ નથી, કારણ કે ડિઝાઇનનો પાર્ટ જ નથી. પ્રભાવિત રહેવાથી ક્ષણિક મારામાં આવેગ ઉત્પન્ન થાય, એ આવેગ મને સારો લાગે પણ એ પરમેનન્ટ નથી. તો જે આપણે અહીંયા કહીએ મનાકાર કો સાકાર કરને વાલા, એટલે સ્કિલ પાર્ટમાં તો અત્યારે સાયન્સે ખૂબ કામ કર્યું છે અને અત્યારે બી આપણે સ્કૂલમાં આ જ કરાવીએ છીએ. આનાથી વિશેષ કાંઈ નથી કરાવતા. જાણે કે સારું મેથ્સ સાયન્સ ભણાવી નાખ્યું એટલે મોટો પોતાને ખા સમજવા માંડીએ છીએ કે હું તો કેવો મોટો.
ભાઈ 4 વસ્તુ આવડે એટલે કે મોટા પેલા થઈ ગયા એવું સ્કિલ તમારી પાસે એક છે, એવી તો 1000 સ્કિલો હોય ને દરેકની પાસે અલગ અલગ સ્કિલ છે. એને લઈને અભિમાન કરીને જવું છે ક્યાં તમારે? બીજો જે છે પાઠ મનસ્વસ્થતા કા આશાવાદી, એટલે નિરંતર માણસ પૃથ્વી પરની પૂરી માનવ જાતિ નો સમસ્ત પ્રયાસ માત્ર ને માત્ર ખાલી જગ્યા ભરો. ખાલી જગ્યા ભરો. તમે માણસ છો, તમને ખબર છે કે મેં જિંદગીભર શું કર્યું. ખાલી જગ્યામાં શું લખશો? માનવ જાતિનો સમસ્ત પ્રયાસ માત્ર ને માત્ર સુખ પ્રાપ્ત કરવાનો છે. અને આ વસ્તુ એવું બતાવે છે કે હંમેશા પોતાની માનસિક સ્વસ્થતા માટે એ તત્પર જ હોય છે. હું શું થાય ને હું માનસિક શાંત થઈ જાઉં, હું સ્વસ્થ થઉં. અને આ જે પોર્શન છે ને એ આના વગર સંભવ નથી. સમજણ વગર તમે સુખી થઈ જાઓ, ઇટ ઇઝ નેવર પોસિબલ. એક પીઝા ખાઈને તમને 15 મિનિટ સારું લાગશે, કે કોઈ વસ્તુ નહીં મળી હોય અને કદાચ મળી બી જશે તો એની કોઈ પરમેનન્સી નથી, એનો એક ટાઈમ વેલિડેશન છે. દરેક માટે અલગ અલગ હોય. જે રોજ પીઝા ખાતો હોય એને 5 મિનિટ આનંદ મળે, જેને કદી ના ખાતા હોય, જિંદગીમાં પહેલી વાર ખાતા હોય તો એ 4 દાડા સુધીથી યાદ કરે. બાકી થાય શું? હા, કારણ કે મને ખ્યાલ છે કે અમે નાના હતા ત્યારે આવું તો પીઝા બીઝા કશું હતું નહીં, અમારા વખતમાં જ નહોતું. તો એ વખતે એમ થાય કે આવી કોઈ વસ્તુ હોટલમાં જવું એ બી મોટી કલ્પના હતી એમ. અત્યારે તો સન્ડે ટુ સન્ડે હોટલ, કોઈ હોટલમાં જગ્યા જ નથી હોતી. હમણાં પાલનપુર રોડ ઉપર હાઈવેથી આવો ને તો બધી જગ્યાએ ગાડીઓ જ ગાડીઓ. એટલે એ આપણા સામાજિક વ્યવહારનો ભાગ બની ગયો છે કે જો છોકરો મને સન્ડે ટુ સન્ડે હોટલ ના લઈ જાય તો એવા છોકરા સાથે મારે લગ્ન કરવા નથી. તમે જુઓ, ઘણી વાર સગાઈ કરવી બે છોકરા છોકરી વાત કરતા હોય તો આવા બધા મુદ્દાઓ મૂકે. ઘરમાં કેવા છે બધા? બહાર જાય છે, જમવા જાય છે, ફરવા જાય છે, આમ કરે છે. હા, કરતા ન હશે બાપા, હવે મને ખબર નથી પણ મારો અંદાજ એવું કહે છે. જોવા જઈશું. ચલો વાત નહીં કરતા માની લઈએ, પણ જ્યારે આપણે બહાર જોઈએ છે હોટલોની બહાર ગાડીઓ, ત્યારે તો એનો મતલબ એવો જ નીકળે છે. આપણે વાત ના સાંભળીને તો ખબર પડી જાય કે ભાઈ આ જો આ ગાડીઓ એવું જ બતાવે છે કે આ કંઈક તો ઘરમાં ચાલે જ છે. કે આખું અઠવાડિયું તમારી મમ્મીની કચકચ સાંભળું છું, એક દાડો તો બહાર લઈ જાઓ. વાસ્તવમાં ખાવાનો આશય બી ના હોય. આશા એક જ હોય કે મનસ્વસ્થતા કા આશાવાદી. એને હોટલમાં જવાનો કોઈ રસ નથી, અને માનસિક સ્વસ્થ રહેવું છે, ખુશ રહેવું છે. કેટલી બ્યુટીફુલ ડિઝાઇન છે, પકડવા નથી આવતી. દુઃખ છે ને, દુઃખ કમાવવું પડે છે, ખૂબ મહેનત કરવી પડે. સુખી થવા મહેનત નથી કરવાની. એટલે આપણે બધા બહુ હાર્ડ વર્કર છીએ. આપણને છે ને ઓછું કામ કરવું નથી ગમતું, એટલે આપણે બહુ મહેનત કરીને દુઃખ ભેગું કરીએ છીએ. એવું લાગે છે કદી એમ કે આપણે કોઈ પણ વસ્તુને બહુ પ્રયત્ન કરીને મોટી કરી હોય ને પછી ઝઘડો કર્યો હોય એમ, અને જો એ વખતે એમ થાય કે કોઈ પ્રયત્ન જ નથી કરવું તો ઝઘડો શાંત થઈ જાય એવું લાગે. તો સુખી થવું તો ઇઝી કામ છે. દુઃખી થવા માટે ખૂબ મહેનત કરવી પડે.
ત્રીજું છે સૌથી મહત્વનું, જે સૌથી મિસિંગ પાર્ટ છે. આશાવાદી હોવું એ તો બરાબર છે, પણ એ આશાને પૂર્ણ કરવી, મતલબ એ પ્રમાણે જીવવું, એટલે જે નીચેનો પાર્ટ જે છે સૌથી ઇમ્પોર્ટન્ટ છે. અને આ મિસિંગ છે ને એટલે આપણે લાઈફમાં ઘણું બધું ચૂકી જઈએ છીએ. આ મારા આચરણનો પાર્ટ છે. પ્રમાણિત કરને વાલા. હું સુખી થઈ ગયો તો મારે આજુબાજુવાળા સુખી થાય તો જ હું પ્રમાણિત થયો, બાકી કેવી રીતે? મને ફિઝિક્સ આવડે ને હું કોઈને શીખવાડું એને આવડી જાય તો હું પ્રમાણિત થયો કે મને ફિઝિક્સ આવડે છે. હું વાતો કરું મોટી મોટી પણ સામેવાળાને ના શીખવાડી શકું તો પ્રમાણિત થયો. તો મારું આચરણ એ મારું પ્રમાણ છે. જે વાતો સાંભળીને આટલી પ્રિય લાગે છે, જો એવું જીવન હોય તો પ્રિય ના હોય એવું બને ખરું? એ તો એનાથી આગળનું સ્ટેપ છે. તો જિંદગી તો બ્યુટીફુલ છે, પણ એને જોવાની દ્રષ્ટિ અને સાચું જ્ઞાન, સાચી સમજણ ક્લિયર થાય તો રસ્તા ખુલે, બાકી તો લોકમાં જ રહેશે. પછી તો આવા કેટલાય જન્મ હજી લેશું તો એનો કોઈ ઠેકાણું પડે ના પડે એનું કોઈ નક્કી નથી. મૂળ તો આ એક વસ્તુ જ છે ને કે એક ગાડી બદલીને બીજી ગાડીમાં જઈશું, બીજીમાં ત્રીજીમાં જઈશું, એનાથી વિશેષ તો કોઈ ઘટના ઘટવાની નથી. ઓકે, બીજો જન્મ બી મેળવીને પ્રયત્ન શાના માટે કરશે? મનસ્વસ્થતા કા આશાવાદી. ત્રીજો જન્મ લઈને પણ શું કરશે? તો યાર એટલું લાંબુ એટલે નથી કહેતા કે ભાઈ આ સંસારના જન્મ મરણમાંથી મુક્ત થઈ જવું એટલે મોક્ષ. તો શરીર હું ધારણ ત્યાં સુધીથી કરીશ જ્યાં સુધીથી આ છેડો નહીં આવે, હું પ્રમાણિત નહીં થઉં ત્યાં સુધીથી. પછી મારી મરજી, પછી શરીર લેવું ના લેવું એ મારી મરજી. એનું નામ મોક્ષ. તો મોક્ષ માટે જ શરીર છે. શરીર વગર મોક્ષ ક્યાંથી? મોક્ષનો મતલબ નિરંતર સુખી થઈ જવું. પ્રયત્ન તો એના માટે જ થાય છે. તમે એન્જલ્સમાં જોબ કરો, બીજે જોબ કરો, કે ગમે તેટલી 5 આંકડાની 10 આંકડાની સેલરી લો, કે ગાડી બનાવો, કે બંગલો બનાવો, બધાની પાછળ તો મૂળ તો આશા એ જ છે જેટલું મેળવશો જેટલું બનાવશો એ આ શરીર યાત્રામાં ખતમ. તમારી સાથે બીજી શરીર યાત્રામાં શું આવે છે એના માટે આપણી પાસે વિચારવાનો સમય નથી. તો ખરેખર મારે કમાવવું હોય તો શું કમાવવું જોઈએ? સાચી મૂડી ક્યાં છે? સમજણમાં જ છે. રેડી? તો સમય થયો છે તો 5 મિનિટ હું જયેશભાઈને કહીશ એક માહિતી આપી દે છે.